અત્યારે વાગ્યા છે સવારના 5:15 અને તૈયાર થઈ ગયા છે. કચ્છ જાય છે નવો માલ લેવા માટે. જો બિલકુલ ટ્રાફિક હતું, એને અંધારું છે. જો મીઠાના ઘર આવી ગયા. ત્યાં તડકો છે ને એટલે મીઠું દેખાય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો. ઘણા દિવસ પછી આપણે વ્લોગ શૂટ થઈ રહ્યો છે. અત્યારે વાગ્યા છે સવારના 5:15 અને તૈયાર થઈ ગયા છે. કચ્છ જાય છે નવો માલ લેવા માટે. હું ને કેવિનના પપ્પા. જો હજી તો અંધારું છે બહાર, અંધારું. તૈયાર થઈ ગયા છે, બસ નીકળવી છે. તો ચાલો કચ્છ નવો માલ લેવા. તડકો તો બહુ જ છે, જોરદાર. અત્યારે રાજકોટમાં એવો તડકો છે ને ત્યાં તો વધારે હશે. ચાલો જઈએ. નીકળી ગયા છે. અત્યારમાં બિલકુલ ટ્રાફિક નથી, સાવે નહીં. સાંજે પાછા વળશું ને ત્યારે હશે જોરદાર ટ્રાફિક. જો બિલકુલ ટ્રાફિક હતું, એને અંધારું છે. કોલેજ જઈ નથી આવતી ને. નાસ્તો મંગાવી દીધો છે, ફાફડા અને ચા લેવા ગયા છે. કેવીના પપ્પા લઈને આવે એટલે ચાલુ કરીએ. અત્યારમાં આજે છે ને બહુ જ ભીડ છે, કોઈ જાનવાળા છે એટલે જગ્યા જ નહોતી ક્યાંય. દર વખતે તો અહીંયા અંદર જ નાસ્તો કર્યો, પણ હજી ઓપન જ નથી. આજે બહુ વહેલા આવ્યા છે એમાં, એટલે પછી 7:30 ઓપન થાય ને હજી 7 નથી વાગ્યા. તો હાલો બધા નાસ્તો કરવા. ચાલો નાસ્તો કરી લીધો છે, નીકળવી હવે. તો વહેલા જ પહોંચી ગયા છું, વહેલા નીકળ્યા છે. અત્યારમાં જ તડકો એવો લાગે છે ને, જે 8 નથી વાગ્યા.
ત્યાં તો જો મીઠું પાકેલું છે બધી બે સાઈડ છે. જો આ સાઈડ છે મીઠાના ઢગલા છે. જો આખે સુધી બધે મીઠું જ છે. જો કામ કરે છે તેમાં માણસો. સામે સફેદ દેખાય ને બધું મીઠાના ઢગલા છે. ચોમાસામાં આવે ને તો બધે પાણી ભર્યું હોય. બગલા આખે તો બહુ મોટા ઢગલા પડ્યા છે મીઠાના. ત્યાં ફેક્ટરી છે કંઈક જો મીઠાની. પાણી કેવું છે, લાલ કલરનું પાણી. પછી દૂર સુધી મીઠાના ઢગલા જ દેખાય.